બાયડમાં ગૌ માતાના ભક્તોનો હુંકાર જોવા મળ્યો। અહીં મામલતદારને આવેદનપત્ર અને પ્રાર્થનાપત્ર આપી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં ગૌ ભક્તો અને હિન્દુ સમાજ દ્વારા ગૌ માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી છે। સૌપ્રથમ રેલી આયોજિત કરવામાં આવી હતી અને જેમાં હિન્દુ સમાજના અલગ અલગ સંગઠનો, હિન્દુ સમાજના આગેવાનો, સાધુ સંતો અને ગૌ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। ફક્ત બાયડ પંથકના જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ ગૌ ભક્તો આ રેલીમાં જોડાયા હતા। રેલી સ્વરૂપે સૌ પહોંચ્યા મામલતદાર પાસે અને જ્યાં મામલતદારને આવેદનપત્ર અને પ્રાર્થનાપત્ર આપી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી रजूआत કરવામાં આવી છે। उत्तर प्रदेश में पहले प्रचार कर रहे थे, पर गुजरात में वोट आने के कारण यहाँ पर प्रार्थना पत्र आज 7 मई को दिया जा रहा है। तो भारतवर्ष में जितने भी प्रचारक है जो गौ माता के लिए प्रार्थना पत्र दे, किसी भी प्रकार की नारेबाजी यहाँ पर नहीं की गई। बिल्कुल शांति पूर्वक सभी भाई बहन गौ माता के आनंद से कीर्तन करते हुए यहाँ पर पधारे हैं और शांति पूर्वक अंदर एसडीएम साहब, तहसीलदार साहब को प्रार्थना पत्र देंगे, रिसीविंग लेके शांति पूर्वक यहाँ से चले जाएंगे। बोलिए गौ माता की। प्रधानमंत्री श्री, गवर्नर श्री, मुख्यमंत्री श्री અને રાષ્ટ્રપતિ શ્રીને વિનંતી છે કે ત્વરિત ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગૌહત્યા બંધ કરવામાં આવે એવી અમારી બધા ગૌ ભક્તોની પ્રાર્થના છે। આ એક ચળવળ નથી, આંદોલન નથી, એક માત્ર પ્રાર્થના છે અમારી। ભારતવાસીઓ છીએ, સનાતનીઓ છીએ, અમે બધું સહન કરી શકીએ છીએ પણ ગૌ હત્યા ક્યારે સહન કરી શકતા નથી।